મિત્રો ઘણા લોકોના એવા પ્રશ્નો હોય છે કે જન્મ તારીખના દાખલામાં અને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં ઘણી બધી ભૂલ હોય છે। એટલે કે જન્મ તારીખના દાખલામાં 1980 ની જન્મ તારીખ લખેલી છે, જ્યારે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટમાં 1982 ની જન્મ તારીખ લખી છે। તો હવે આ ભૂલ કેવી રીતે સુધારવી? એવી જ રીતે નામમાં પણ ભૂલ હોય છે, અટકમાં ભૂલ હોય છે, જ્ઞાતિ પેટા જ્ઞાતિમાં પણ ભૂલ હોય છે। તો આ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટની અંદર ભૂલ કેવી રીતે સુધારવી, ક્યાંથી સુધારવી અને તેની પ્રક્રિયા શું છે? તો મિત્રો આ વિડીયોના માધ્યમથી તમને સંપૂર્ણ પ્રક્રિયા સમજાવવાનો પ્રયત્ન કરું છું। તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, વિડીયો સારો લાગે તો લાઈક કરજો અને કમેન્ટમાં પણ જણાવજો। હવે સૌપ્રથમ મિત્રો, તમે જે શાળામાંથી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ લીધું છે, એટલે કે છેલ્લે તમે જે શાળામાંથી બહાર નીકળ્યા છો, તે શાળાની હુકુમતમાં આવતી જ્યુડિશિયલ કોર્ટમાં તમારે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના નિયમ 12A6 મુજબની અરજી કરવાની છે। હવે આ અરજીની સાથે તમારે જન્મના દાખલાની ખરી નકલ મૂકવાની છે, તમારા આધાર કાર્ડની નકલ મૂકવાની છે, તમારા માતા પિતાની આધાર કાર્ડની નકલ મૂકવાની છે અને એક સોગંદનામું પણ તમારે એની સાથે રજૂ કરવાનું છે। હવે આ અરજી કોણ કરી શકે? તો વિદ્યાર્થીના માતા અથવા પિતા પણ કરી શકે અને વિદ્યાર્થી જો પુખ્ત વયનો હોય તો વિદ્યાર્થી પણ પોતે કરી શકે છે। હવે આ અરજીની અંદર મિત્રો અરજદાર તરીકે માતા અથવા પિતા પણ હોઈ શકે અથવા તો પછી વિદ્યાર્થી જાતે પણ હોઈ શકે અને સામાવાળા તરીકે જ્યાં તમારો જન્મનો દાખલો નોંધાયો હોય તેના રજિસ્ટ્રાર અને જે સ્કૂલ છોડી હોય, એટલે કે ધોરણ 12ની જે તમે સ્કૂલ છોડી હોય તેના આચાર્યને પણ તમે સામાવાળા તરીકે જોડી શકો છો। એટલે આ બે પાર્ટીને તમારે સામાવાળા તરીકે જોડી અને કોર્ટની અંદર તમારે આ જે નિયમ જણાવ્યો છે ગુજરાત હાયર સેકન્ડરી બોર્ડના નિયમ 12A6 મુજબની તમારે અરજી કરવાની છે અને અરજીની સાથે તમારા ડોક્યુમેન્ટરી એવિડન્સ એટલે કે દસ્તાવેજી પુરાવા પણ રજૂ કરવાના છે। આ દસ્તાવેજી પુરાવા રજૂ થયા પછી કોર્ટને સત્તા છે કે તમારા એલસીની અંદર આધારવાનો હુકમ પણ કરી શકે છે।